નજીવા પેન્શનથી નિવૃત્ત એસટી કર્મીઓનું જીવન નિર્વાહ મુશ્કેલ. સુપ્રીમ કોર્ટના હુકમ છતાં ઈપીએફઓએ કોઈ નિર્ણય ન લેતા હજારો કામદારોને આર્થિક સંકળામણ. ગુજરાતમાં આઈપીએસ 1995ના સભ્યએ ફંડ જમા કરાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં 1500થી વધુ અને રાજ્યમાં 18,000થી વધુ સભ્યો છે. જિંદગીભર એસટી વિભાગના નોકરી કર્યા બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓને હાલ નજીવી રકમનું પેન્શન મળી રહ્યું છે. આ રકમમાંથી જીવન નિર્વાહ તો ઠીક, પરંતુ દૂધનો ખર્ચ વધુ થઈ જાય છે. આજે જૂનાગઢ એસટી નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઈપીએફ 1995ના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. અનેકવાર આંદોલન કરવામાં આવ્યું છતાં કોઈ નિર્ણય થયો ન હતો. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પણ ઈપીએફઓએ કોઈ નિર્ણય ન લેતા હાલ હજારો કામદારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. 2013માં સરકારે કોશિયાર કમિટીની રચના કરી હતી. આ કમિટીએ પણ લઘુત્તમ પેન્શન 3500 રૂપિયા અને મેડિકલ સહિતના લાભ આપવા ભલામણ કરી હતી, પરંતુ તેનો અમલ થયો નથી. અનેક નિવૃત્ત કર્મચારીઓ પેન્શનની ઝંખનામાં મૃત્યુ પામ્યા છે. સુપ્રીમ કોર્ટે 4/11/2022ના હાયર પેન્શન આપવાની સૂચના આપી છે, જેનો અમલ થયો નથી. ઈપીએફઓ વાંધા વચકા કાઢી સમય પસાર કરી રહી છે. નિવૃત્ત કર્મચારી સંઘે આજે કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર આપી ઈપીએફ 1995ના સભ્યોને હાયર પેન્શન ચૂકવવામાં આવે એવી માંગ કરી છે. ટીવી 18 ન્યૂઝ, જૂનાગઢ.